समारंभां त्रिसन्तरामेण विवर्धितां लक्ष्मणदास सदा वन्द्यां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। જે શિષ્યના મનમાં પ્રશ્ન ઉદ્ભવતો હોય તો તે મને નિરપેક્ષ પૂછી શકે છે. ગુરુદેવ, બાળયોગી ભગવાન દત્ત સ્વરૂપ હતા તો એની ખબર કોને કોને હતી? વત્સ, શ્રી અવધૂત દત્ત સ્વરૂપ હતા. તેની જાણ ભગવાન શંકરે માત્ર રામનાથ મહારાજને જ કરી હતી અને રામનાથ મહારાજ પાસે આ રહસ્ય કોઈને નહીં કહેવાનું વચન બાળયોગે માંગ્યું હતું. તો શું જીતામુનિજીને આ રહસ્યની ક્યારે ખબર નહોતી પડી? ઘણો લાંબો સમય વીતી ગયા પછી એક દિવસ જીતામુનિજીને ગુરુ રંગદાસજી મહારાજ દ્વારા શ્રી અવધૂતના એક પરચાની જાણ થઈ. શ્રી જીતામુનિજી મહારાજ પણ તપસ્વી સંત હતા. એમને જરાક અમથી વાતમાં આખી પરિસ્થિતિનો ખ્યાલ આવી જતો. ગુરુદેવ, આ રંગદાસજી મહારાજ કોણ હતા અને એ જીતામુનિજીને કેવી રીતે મળ્યા? વત્સ, રંગદાસજી મહારાજ સ્વયં એક ઉચ્ચ કોટીના સંત હોવાની સાથે જીતામુનિજીના ગુરુભાઈ હતા. ગુરુદેવ, તો શ્રી રંગદાસજી મહારાજને શ્રી બાળયોગીના પરચાની જાણ કઈ રીતે થઈ? વત્સ, આ સંતો ગુરુભાઈઓ હોવાના કારણે ઘણીવાર જીતામુનિજીના આશ્રમના શિષ્યો અને રંગદાસજી મહારાજના શિષ્યો એકબીજાના આશ્રમમાં અવરજવર કરતા. કોઈ પ્રસંગ હોય તો એકબીજાની સેવા ઉપાડી લેતા. એવી જ રીતે બાળયોગી પણ રંગદાસજી મહારાજના આશ્રમમાં ઘણીવાર એમને મળવા જતા. એક દિવસ રંગદાસજી મહારાજને ત્યાં તેમના બીજા ગુરુ સંતોની પધરામણી થવાની હતી. ત્યાં ઉત્સવ જેવો માહોલ હતો. પધારનાર સંતોની સેવા માટે બાળયોગી પણ શ્રી રંગદાસજી મહારાજના આશ્રમમાં ગયા હતા. અરે અમૃતદાસજી, બધા ગુરુભાઈઓ થોડી જ વારમાં આવતા હશે. ભોજનની તૈયારી થઈ ગઈ છે? મહારાજ, ભોજન તૈયાર થઈ ગયું છે. બસ મહેમાનો આવે એમની રાહ જોઈએ છે. અને ભોજન સિવાયની બીજી બધી તૈયારી થઈ ગઈ છે ને? હા મહારાજ, આ 3 સંતો ભોજન પીરસશે. આ સંત થાળીઓ અને વાસણ વ્યવસ્થા જોશે. બાકી બધા સ્વાગતમાં જોડાશે. અતિ ઉત્તમ. કોઈ પણ સંત આપણા આશ્રમથી જમ્યા વગર ન જવા જોઈએ. હા મહારાજ, અમે તેની ખાસ તકેદારી રાખીશું. બાળયોગી, આવો, પધારો. બધા સંતો આવતા જ હશે. તમે પણ સ્વાગતમાં અમારી સાથે જોડાઓ. મહારાજ, આપ જરાય ચિંતા ના કરશો. બધું જ સચવાઈ જશે. બાળયોગી, આવનાર બધા જ ભજનાનંદી સંતો છે, મહાપુરુષો છે. એ બધા આપણા ગુરુભાઈઓ છે. ઘણા વર્ષો બાદ આજે બધા ગુરુભાઈઓ ભેગા થઈશું. આનંદનો માહોલ સર્જાશે. હા અમૃતદાસજી, આવો અવસર તો ક્યારેક જ આવતો હોય છે. પ્રણામ અમૃતદાસજી મહારાજ. અરે શાયર બંસીલાલ, પ્રણામ. આવો પધારો. આપની ઓળખાણ કરાવું. આ અમારા સૌથી નાના સંત બાળયોગી છે. પ્રણામ બાળયોગી મહારાજ. બાળયોગી, આ બંસીલાલ ઘણા મોટા શાયર છે. અમે એમને શાયર બંસીલાલના નામે બોલાવીએ છીએ. શાયર બંસીલાલ, આપ કવિતાઓ અને શેર શાયરીઓ રચો છો. આપ આપના કાર્યમાં પ્રગતિ કરશો. બસ આપના આશીર્વાદ જોઈએ મહારાજ. મારે સંત ચરિત્ર વિશે લખવું છે. હું ક્યારે લખી શકીશ? બંસીલાલ, યોગ્ય સમય આવે ત્યારે આપ સંત ચરિત્ર લખી શકશો.
જેના માટે હું આપને બોલાવીશ. આપનું કલ્યાણ થાવ. આપના આશીર્વાદથી હું ધન્ય ધન્ય થઈ ગયો મહારાજ. મને આજ્ઞા આપો, હું રંગદાસજી મહારાજના આશીર્વાદ લઈ આવું. હા હા બંસીલાલ, જાઓ. મહારાજ, ગુરુભાઈઓ આવી રહ્યા છે. આપ રંગદાસજી મહારાજને સમાચાર આપો. હું સ્વાગતની તૈયારી કરાવું છું. બાળયોગી, સ્વાગત માટેના ફૂલો લઈ આવો. સંતો આવી ગયા શું? એમના સ્વાગત માટે ફૂલો ક્યાં છે? મહારાજ, ફૂલો તૈયાર છે. આવો આવો સંતો, પધારો. આપનું આશ્રમમાં સ્વાગત છે. આવો ગુરુભાઈઓ, પધારો. ગુરુભાઈઓ, ઘણા વર્ષો બાદ આજે આપણા સૌના મિલનની ઘડી આવી છે. આવો, મારા આશ્રમના સંતોની ઓળખાણ કરાવું. આ છે પ્રકાશદાસજી, આ સત્યપ્રકાશજી, આ પ્રેમ સાગરજી, આ અમારા મુખ્ય સંત અમૃતદાસજી મહારાજ, આ છે તેજ પ્રકાશજી, અને આ અમારા સેવાભાવી સૌથી નાના સંત બાળયોગી, અમારા સૌના પ્રિય સંત છે. આપ સૌની સેવા માટે આવ્યા છે. પ્રણામ. પ્રણામ સંતો, પધારો. આપના ભોજનની વ્યવસ્થા થઈ ગઈ છે. લ્યો ગુરુભાઈ, જલરામ જલરામ જલરામ. અરે, આ બાળયોગી એક જ કમંડળમાંથી ક્યારનાય આટલા બધા સંતોને જલ પીવડાવી રહ્યા છે. મને મારી આંખો પર વિશ્વાસ નથી આવતો. આ બાળયોગી કોઈ સામાન્ય યોગી નથી લાગતા. મારે એમના વિશે જાણવું પડશે. જલરામ જલરામ જલરામ. રંગદાસજી મહારાજ, બધા જ સંતોએ ભોજન ગ્રહણ કરી લીધું છે. એમને આગળ વિચરણ કરવાનું હોવાથી આપના આશીર્વાદની રાહ જોઈ રહ્યા છે. બાળયોગી, મારે તમને એક વાત પૂછવી છે. મહારાજ, આપના મનની વાત હું સારી રીતે જાણું છું. પ્રથમ આપ સંતશ્રીઓને આશીર્વાદ આપી વિદાય આપો. પ્રણામ. હે શ્રી અવધૂત સ્વરૂપ બાળયોગી, હું આપને ઓળખી ન શક્યો. મને માફ કરજો. મહારાજ, સંધ્યા થવા આવી છે. હવે મને આજ્ઞા આપો. શું ખરેખર બાળયોગી દત્ત સ્વરૂપ છે? હું એમને કેમ ઓળખી ન શક્યો? જરૂર, હું એમને ઓળખી ગયો ને એટલે જ એમણે આશ્રમમાંથી વહેલી વિદાય લીધી લાગે છે. બાળયોગીએ કહ્યું કે હું આપના મનની વાત જાણું છું. તો શું
હું એમના વિશે જાણવા માંગતો હતો માટે જતા રહ્યા હશે? મારે આ બાળયોગીના ચમત્કારની જીતા મુનિને વાત કરવી પડશે. જ્યાં સુધી હું ફરી બાળયોગીને મળીશ નહીં અને જીતા મુનિને સાચી વાતની જાણ કરીશ નહીં, ત્યાં સુધી મને ચેન નહીં પડે. મહારાજ, આપ કંઈક ચિંતામાં લાગો છો. મને આપની ચિંતાનું કારણ બતાવશો? ચિંતા કંઈ નથી અમૃતદાસજી. ગુરુભાઈ જીતા મુનિની યાદ આવી ગઈ. કાલે સવારે હું એમના આશ્રમે મળવા જઈશ. રંગદાસજી મહારાજ, બિરાજો. આમ અચાનક આવવાનું કોઈ વિશેષ કારણ? કંઈ વિશેષ કારણ નથી મુનિજી. આજે મન થઈ ગયું કે આપની સાથે સત્સંગ કરું. મહારાજ, મને લાગે છે આપ કંઈક શોધી રહ્યા છો. કોને શોધો છો? ગુરુભાઈ, આ બાળયોગી ક્યાંય દેખાતા નથી. બાળયોગી? એ તો આશ્રમમાં નથી, વિચરણ કરવા ગયા છે. ક્યારે આવે કશું કહેવાય નહીં. બાળયોગી આશ્રમમાં નથી. લાવ, જરા જીતા મુનિજીને મનની વાત જણાવી દઉં. રંગદાસજી, કયા વિચારોમાં ખોવાઈ ગયા છો? લાગે છે આપ કોઈ ચિંતામાં છો. ના મહારાજ, કોઈ ચિંતા નથી. પણ મારે તમને બાળયોગી બાબતે થોડીક વાત કરવી છે. શું વાત છે? ગુરુભાઈ, બાળયોગી હજુ બાળક છે. કંઈક ભૂલ થઈ એમનાથી? ના ના મહારાજ, બાળયોગીથી ભૂલ નથી થઈ. ભૂલ તો આપણાથી થઈ રહી છે. હું પણ એમને અત્યાર સુધી બાળક જ સમજતો હતો. પણ શું? જીતા મુનિજી, આ બાળયોગી કોઈ સાધારણ યોગી નથી. એ તો કોઈ સિદ્ધ અવતારી પુરુષ લાગે છે. પણ તે કોણ છે તે મને સમજાતું જ નથી. શું વાત કરો છો? તમને એવું કેમ લાગે છે? હમણાં થોડા દિવસ પહેલા આપણા ગુરુભાઈઓની સંત મંડળીએ મારા આશ્રમમાં પધરામણી કરી હતી. ત્યારે ભોજન દરમિયાન બાળયોગી જલ પીરસતા હતા. જલરામ જલરામ એમ બોલતા જતા હતા. બાળયોગીએ તેમના જલપાત્રમાં એકવાર જલ ભરી પંગતમાં બેઠેલા બધા જ સંતોને જલ આપતા જ રહેતા. તેમના પાત્રમાંથી જલ ઓછું થતું જ ન હતું. અચાનક આ દ્રશ્ય હું જોઈ ગયો. આથી મેં બાળયોગીને નમન કર્યા. મારા મનની વાત કહેવાનો પ્રયત્ન કર્યો અને કંઈ પણ પૂછું તે પહેલાં તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. બાળયોગી, જુઓ, આ રંગદાસજી મહારાજ તમારા વિશે શું કહે છે? શું આ વાત સાચી છે? રંગદાસજી મહારાજ તો સંતોના યશગાન ગાવામાં એટલા બધા તલ્લીન થઈ જાય છે કે કોઈ પણ સંત વિશે કોઈ પણ વાત કહી દે છે. આપ તેમના શબ્દો ધ્યાનમાં લેશો નહીં. તેઓ જે કંઈ પણ કહે છે તે તેમનો સંત સ્વભાવ છે. મહારાજ, હું તો આપને સત્યની જાણ કરી મારા મનનો ભાર હળવો કરવા આવ્યો હતો. રંગદાસજી, મને આપના ઉપર વિશ્વાસ છે. આપ હંમેશા સત્યનો સાથ આપો છો. આપની ચિંતાનું કારણ મને મળી ગયું. મહારાજ, મારા મનનો ભાર હવે હળવો થઈ ગયો. મને અહીંથી જવાની મંજૂરી આપો. પ્રણામ મહારાજ. મારે આંગણે રહેનાર યોગી સિદ્ધ પુરુષ છે? ગુરુદેવ, ભોજન તૈયાર છે. આપના માટે પીરસી દઉં? ના વત્સ, આજે મને ભૂખ નથી. તમે લોકો વાળું કરી લો. આ સિદ્ધ યોગી કોણ હશે?
બાળ યોગી ક્યાંથી આવ્યા હશે અને હું જ એમને ઓળખી ના શક્યો? હે અંતર્યામી પ્રભુ, હે નારાયણ, તમે મારી સાથે કેવી મોટી મજાક કરી છે. હું તપસ્વી સાધુ ક્યારેય કોઈને ઓળખવામાં ભૂલ ન કરું અને હું જ આ અલગારી બાળ યોગીને ઓળખી ન શક્યો. નિત્યદાસ, બાળયોગી ક્યાં છે? દેખાતા નથી. ગુરુદેવ, બાળયોગી દેખાયા નહીં. આસપાસમાં હોય તો તપાસ કરી આવું. બાળયોગી, 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 ક્યાં છો? ગુરુદેવ આપને યાદ કરે છે. ગુરુદેવ, બાળયોગી ક્યાંય દેખાતા નથી. એમનું આસન પણ એમની જગ્યાએ નથી. તેઓ વિદાય થયા હોય તેમ લાગે છે. શું વિદાય થઈ ગયા? અરે બાળયોગી, મને તમારા વિશે જાણ થઈ. હું તમને કંઈક ઓળખું, તમને કંઈક પૂછું તે પહેલા જ જતા રહ્યા. આખરી દર્શન પણ ના આપ્યા. ગુરુદેવ, જીતા મુનિજીના આશ્રમમાંથી બાળયોગી કયા વગર જ કેમ જતા રહ્યા? એનું શું કારણ હોઈ શકે? વત્સ, બાળયોગી સમજી ગયા હતા કે તેમના પ્રભાવની આશ્રમમાં બધાને જાણ થઈ જશે, એટલે તેમને યોગમાં બાધા પડશે. માટે હવે નિયમ મુજબ તે આશ્રમમાં રહી શકે તેમ ન હતા. તેથી બાળયોગી કોઈને પણ જણાવ્યા વિના રાત્રિના ચૂપચાપ આશ્રમમાંથી ચાલ્યા ગયા. બાળયોગી જીતા મુનિજીના આશ્રમમાં ઘણો લાંબો સમય રોકાયા હતા. તેઓ યોગ સાધના કરતા હોવાથી વર્ષો સુધી બાળયોગી સ્વરૂપે જ રહ્યા હશે ને? હા વત્સ, વર્ષો સુધી બાળયોગી સ્વરૂપે જ રહ્યા હતા. પણ જીતા મુનિજીનો આશ્રમ છોડ્યા બાદ તેઓને જાણ થઈ ગઈ હતી કે તેમના શિષ્યો જ્યાં વિચરણ કરવા જશે ત્યાં સાથે આવશે જ. તે નાના બાળ સ્વરૂપે અને શિષ્યો મોટા હોવાને લીધે તેમણે તેમની કાયાના સ્વરૂપનો સંસારના નિયમ પ્રમાણે બદલાવ કરવો પડ્યો. એટલે બાળયોગીમાંથી તેઓ મોટા સંત બની ગયા? હા, બાળયોગીમાંથી તેઓ યુવાન સંત થયા અને તે યુવાન સંત શ્રી અવધૂત લોક કલ્યાણના કાર્યો કરતા કરતા તેમના પરમ શિષ્યોને મળવા આગળ વધ્યા. ગુરુદેવ, શ્રી અવધૂત તેમના શિષ્યોને લઈને પહેલા કયા ભક્તને મળવા ગયા? બાળયોગી આશ્રમમાંથી વિદાય લઈ વિચરણ કરતા કરતા સુરત નજીક બારડોલી તાલુકાના એક નાનકડા ગામ વરાળમાં આવ્યા. પરંતુ જ્યારે શ્રી અવધૂત વરાળ ગામે આવ્યા ત્યારે એમની સાથે રાઘવ મુનિ મહારાજ અને બીજા હરિરામજી મહારાજ નામના બે શિષ્ય સાથે આવ્યા હતા. ગુરુદેવ, બાળયોગી આશ્રમમાંથી એકલા જ ચાલ્યા ગયા કે કોઈ સાધુ સંત એમની સાથે ગયા હતા? હા વત્સ, આશ્રમમાંથી એકલા જ ગયા હતા. પણ બાળયોગીનો પ્રભાવ તાપી નદીના કિનારાના ગામો પર ખૂબ જ હતો. તેમના ઘણા શિષ્યો અને ભક્તો હતા. એમના આ બે શિષ્યો એમની સાથે વરાળ પહોંચ્યા હતા. આમ શ્રી બાળયોગી પોતાની સાથે બે શિષ્યો લઈ વરાળ ગામના પાદરે લક્ષ્મીનારાયણજીના મંદિરમાં ભજનમાં આવી પહોંચ્યા. પ્રણામ મહારાજ શ્રી. આવો, પધારો. પ્રણામ મહારાજ. આપ સૌનું કલ્યાણ થાવ. મહારાજ શ્રી, પધારો અને પ્રભુના સત્સંગની શોભા વધારો.
આ મૂર્તિ ઘણી મનોહર છે. મહારાજ શ્રી, આ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે. અને આ મૂર્તિના હાથમાં શું છે? મહારાજ શ્રી, તેમના હાથમાં વાંસળી છે. વાંસળી શ્રી કૃષ્ણને અતિ પ્રિય હતી. તેઓ વાંસળી વગાડીને જ તેમના ભક્તોને મગ્ન કરતા. તો પછી વાંસળીના સૂર સંભળાતા કેમ નથી? તમે પણ તેમના ભક્ત છો. તેમને કહો ને કે આ વાંસળી વગાડે. મહારાજ શ્રી, એ વાંસળી ન વગાડી શકાય. કેમ? વાંસળી વાગતી નથી? ના મહારાજ શ્રી, એમ વાત નથી. આ તો ભગવાનની મૂર્તિ છે, અને મૂર્તિમાંથી વાંસળી કઈ રીતે સંભળાય? ભગત, તમે સૌ ભક્તો ભેગા થઈ આટલા ભાવથી ભગવાનનું ભજન કરો છો, તો વાંસળી કેમ ન સંભળાય? વાંસળી તો સંભળાવી જ જોઈએ. શું તમારે વાંસળી સાંભળવી છે? હે સંત મહારાજ, હે મહારાજ શ્રી, હું ઘણાય વર્ષોથી નારાયણનું ભજન કીર્તન કરું છું. ભગવાનની વાંસળી સાંભળવાની તો દરેક ભક્તની ઈચ્છા હોય, પણ આ તો મૂર્તિ છે. શું આ શક્ય છે? કેમ નહીં ભગત, તમે બધા તમારું ભજન કીર્તન ચાલુ રાખો, પણ એક વચન આપો. આપ સૌ ભક્તો પોતાની આંખો બંધ રાખશો અને પોતાનું મન મંદિર ભગવાનને સમર્પિત કરી દો. વાંસળીની ધૂન તો આપોઆપ સંભળાવા માંડશે. જેવી આજ્ઞા મહારાજ શ્રી. અરે, મહારાજ શ્રી ક્યાં ગયા? હમણાં તો અહીંયા ઊભા હતા. મંદિરની આસપાસ જ હશે. જુઓ, આજુબાજુમાં ક્યાંય મહારાજ દેખાય છે? મહારાજ શ્રી, મહારાજ શ્રી, મહારાજ શ્રી! લખા ભગત, મહારાજ ક્યાંય દેખાતા નથી. ચાલ્યા ગયા લાગે છે. કાળુભાઈ, આ કોઈ સામાન્ય સંત નહોતા. એમણે આપણને મૂર્તિમાંથી વાંસળીના સૂર સંભળાવ્યા, એટલે જરૂર કોઈ સિદ્ધ યોગી જ હશે. મારે એમને શોધવા જવું પડશે. હે પરમ કૃપાળુ સંત મહાત્મા, હે મહારાજ શ્રી, મને માફ કરજો. હું એક પામર જીવ આપને ઓળખી ન શક્યો. હે મહારાજ શ્રી, આપની ચરણ રજ માથે ચડાવી આજથી આપને હું મારા ગુરુ માનું છું. લખા ભગત, તમે મહારાજને ગુરુ તો માન્યા, પણ એ પાછા નહીં આવે તો? મારી શ્રદ્ધા પર મને વિશ્વાસ છે. કાળુ ભગત, જે એક મૂર્તિમાં પ્રાણ લાવી શકે, જે એક વાંસળીને સજીવન કરી શકે, તે મહારાજ શ્રી અંતર્યામી જ હોઈ શકે. તેમના દર્શન કરી મારું જીવન ધન્ય થઈ ગયું. તે જ્યાં પણ ગયા હશે ને, ત્યાં શોધીને એમના ચરણોમાં મારું આખું જીવન સમર્પિત કરી દઈશ. અને જ્યાં સુધી હું જીવીશ, ત્યાં સુધી એમનો દાસ બનીને સેવા કરીશ. લખા ભગત, ક્યાં જાઓ છો? મારા ગુરુને શોધવા. તમારા વગર આ ભજન મંડળી, આ મંદિર, આ ગામ સૂનું થઈ જશે. ગુરુ વગર મારું આખું જીવન નકામું થઈ જશે. મને રોકો ના ભગત. મને મારા ગુરુદેવને શોધવા જવા દો. એમની સેવા એ જ મારા જીવનની અંતિમ ઈચ્છા છે. કથા સંત રામની, વિશ્વના કલ્યાણની. છે કથા સંત રામની, વિશ્વના કલ્યાણની. છે કથા સંત રામની, વિશ્વના
કલ્યાણની છે કથા સંત રામની વિશ્વના કલ્યાણની. ગુરુ દત્તાત્રેય અને અલર્ક યોગ સાધનાની ઝલક. ગુરુ દત્તાત્રેય અને અલર્ક યોગ સાધનાની ઝલક. અવધૂત કથા છે ધર્મની, અવધૂત કથા છે ધર્મની. સંત રામ ગાથા, સંત રામ ગાથા, સંત રામ ગાથા, સંત રામ ગાથા.